વડોદરામાં થોડા દિવસ પહેલા ફ્રૂટના વેપારીએ વ્યાજે લીધેલા પૈસા ચૂકવ્યા બાદ પણ તેની પાસેથી પઠાણી ઉઘરાણી થઈ રહી હતી। વ્યાજખોર દ્વારા થઈ રહેલી ઉઘરાણીને પગલે વેપારીએ ફિનાઇલ પીને વ્યાજખોરની હાજરીમાં જ જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટના બાદ નવાપુરા મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તપાસ દરમિયાન કુખ્યાત કલ્પેશ કાછિયાનું નામ સામે આવ્યું હતું। ફરિયાદના 15 દિવસ બાદ આરોપી કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરવામાં આવી। ધરપકડ બાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું। પોલીસે પહેલા આરોપીને કાયદાનું ભાન કરાવ્યું તો પછી સરઘસ કાઢી આરોપીને પાઠ ભણાવ્યો હતો। એને જે સર્ચ ઓપરેશન માટે એને પોલીસ સ્ટેશનથી અહીંયા પંચનામા કરીને લાવવામાં આવ્યા હતા, પરંતુ વચ્ચે કંઈ ગાડીના ડિફેક્ટ આવી જવાથી એને અહીંયા સુધીને ચલાવીને લાવવામાં આવ્યો છે। મારી લોકોને રિક્વેસ્ટ છે કે આ દેશમાં કાયદાનું શાસન જ ચાલશે। અમારા જે મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, ડીજીપી સર અને આખું પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ લોકોની સલામતી માટે બંધાયેલા છે। કોઈએ પણ આવા જે નિસંસ તત્વો છે, આવા ગેંગસ્ટર્સ છે, એનાથી બિલકુલ બીવાની જરૂર નથી। આખું જે કાયદાનો વ્યવસ્થા છે, આખું કાયદાતંત્ર છે, પોલીસ તંત્ર છે, એ સામાન્ય લોકોની સાથે જ છે। હું એમને રિક્વેસ્ટ કરીશ કે આવી કોઈ પણ તમારી બી ફરિયાદ હોય તો ખુલીને અમારી પાસે આવો, અમે તમારી પૂરતી મદદ કરીશું। કાયદામાં જે લખેલું છે, કાયદામાં જે કાર્યવાહી કરવાની થશે એ જ અમે કરીશું।